રાજકોટમાં એક મહિલાએ યુવકની પીટાઈ કરી નાખી। 30 સેકન્ડમાં 6 મુક્કાથી ધોલાય અને વાળ પકડી લાફાવાળી કરી મહિલાએ। યુવકની ધોલાઈના દ્રશ્યો છે રાજકોટના। અહીં મહિલા કોઈ કારણોસર એવી રણચંડી બની કે યુવાનને મારી અને લોહી લુહાણ કરી નાખ્યો। રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આલાપ માર્કેટ પાસે એક મહિલાએ યુવાનને ઢોરમાર માર્યો। યુવાનને એવો માર્યો કે લોહી લુહાણ થયો। મહિલાએ લવર મુછિયાને મારતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। લોકોએ ન મારવા સમજાવ્યા હતા। પોલીસને પણ બોલાવી હતી। વાયરલ વિડીયો મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કયા કારણોસર મારવામાં આવ્યો તે અંગે કારણ અકબંધ છે। ડુંગળીના પૈસા ન આપવા પડે એટલે હિન્દુ યુવક પર લઘુમતી કોમના યુવકે હુમલો કર્યો। પૈસા ન આપવા પડે એટલે મુસ્લિમ યુવાને હિન્દુ યુવાન પર હુમલો કર્યો। વડોદરાના સાધલીમાં પછી મચી ગઈ બબાલ। નોનવેજની લારી ચલાવતા મુસ્લિમ યુવક પાસે હિન્દુ યુવક ડુંગળીના વારંવાર પૈસા માંગતો હતો, પરંતુ મુસ્લિમ યુવકે પૈસા ન આપવા પડે તે માટે યુવક સાથે બબાલ કરી। અન્ય મુસ્લિમ યુવાનોને પણ બોલાવીને હિન્દુ યુવક સાથે ભરબજારમાં ધમાલ કરી। પૈસાની લેતી દેતી મામલે થયેલ બબાલને લઈને સાધલીમાં કોમી તંગદિલી સર્જાઈ। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો, પરંતુ પોલીસે માથાભારે મુસ્લિમ યુવકો વિરુદ્ધ કામગીરી કરવાની બદલે પોલીસ વાનમાં નિર્દોષ યુવકોને બેસાડતા ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો। બાદમાં સાધલીના લઘુમતી સમાજના 4 તોફાની યુવકો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો।